હવે કોઈ ગરીબ નથી એમ કહી શકીએ. પ્રભુએ ધનવાન બનાવ્યા, આશીર્વાદિત કર્યા. એક જ કારણ છે, દેવનું વચન આ જગ્યા પર આવ્યું. આમેન. દેવનું વચન આ જગ્યા પર આવ્યું. હવે સામાન્ય ઝૂંપડીમાં રહેનાર પાસે મોટર બાઇક આવી. તે જમાનામાં, તે સમયમાં સેવકોને લાવવા માટે બળદગાડામાં લાવવામાં આવતા. બસનો વ્યવહાર નહીં હતો, પોલો નહીં હતા. ગપાળપુરાથી બળદગાડામાં લાવવામાં આવે, ક્યાં તો પછી દરડીથી લાવવામાં આવે આપણે સુધી. તો વહાલા ભાઈ, જો સેવકોને લાવવામાં આવે, આપણે ત્યાં વ્યવસ્થા કરવામાં આવે, તો આપણી પાસે બાથરૂમ, ટોયલેટની વ્યવસ્થા નહીં હતી. આપણે એવા ખાડાઓમાં સેવકોને બતાવી દેતા કે તમે ત્યાં જઈને જઈ શકો છો. વાલા, આપણે જોઈ શકીએ છીએ કે એવા દિવસોમાંથી પરમેશ્વરે તમને મને બચાવ્યા, ઉદ્ધાર કારણ મળ્યો અને ગરીબી દૂર કરી. અને એક જ કારણ છે, ઈસુને લીધે. આમેન. અને એ દિવસ આપણે કદી ના ભૂલી શકીએ. આજે મંડળી 48મા વર્ષમાં પ્રવેશે છે અને આજે પ્રભુને ધન્યવાદ, 50 વર્ષમાં 2 વર્ષ બાકી છે.